નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આરટીઓ બારડોલી ખાતે લાંબા સમયથી ભાડાના મકાનમાં કાર્યરત રહેલી કચેરીનું હવે નવું સ્વરૂપ મળશે। ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ફાળવવામાં આવેલી ₹9.15 કરોડની ગ્રાન્ટમાંથી બારડોલી તાલુકાના મોતા ગામે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની બાજુમાં વિશાળ જગ્યામાં નવીન અને અદ્યતન આરટીઓ કચેરીના નિર્માણ માટે આજે ગુરુવારે સવારે 11 વાગ્યે ભવ્ય ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમની અધ્યક્ષતા પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારે કરી હતી। મુખ્ય મહેમાન તરીકે મહુવા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ડોડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત સ્થાનિક આગેવાનો, અધિકારીઓ અને નાગરિકોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી। આ નવી આરટીઓ કચેરીનું નિર્માણ બારડોલી તાલુકા તેમજ આસપાસના વિસ્તારોના નાગરિકો માટે મોટી સુવિધા સાબિત થશે। હાલમાં ભાડાના મકાનમાં કાર્યરત કચેરીમાં જગ્યાની મર્યાદા અને અન્ય સુવિધાઓના અભાવને કારણે નાગરિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। નવી કચેરીમાં આધુનિક સુવિધાઓ જેમ કે વિશાળ વેઇટિંગ હોલ, ડિજિટલ સિસ્ટમ, વાહન તપાસ કેન્દ્ર, પાર્કિંગ વ્યવસ્થા તેમજ અન્ય જરૂરી સાધનોનો સમાવેશ કરવામાં આવશે, જેથી વાહન નોંધણી, લાયસન્સ, ફિટનેસ સર્ટિફિકેટ જેવી સેવાઓ વધુ ઝડપી અને પારદર્શક બનશે। ખાતમુહૂર્ત પ્રસંગે પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે આ નવી કચેરી બારડોલી વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે। ગુજરાત સરકારની જનહિતૈષી નીતિઓ હેઠળ આવા પ્રોજેક્ટ્સ દ્વારા નાગરિકોને સીધી લાભ મળશે। જ્યારે જિલ્લા મહુવા વિધાનસભામાં મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાએ આ પ્રોજેક્ટને વિસ્તારની પ્રગતિનું પ્રતીક ગણાવ્યું હતું। આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં 4 વિધાનસભા બારડોલી, મહુવા, માંડવી અને માંગરોળ તેમજ આસપાસના ગામોના હજારો નાગરિકોને ઝડપી અને આરામદાયક સેવાઓ મળશે। નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ થશે અને નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું આયોજન છે। આ કાર્યક્રમથી વિસ્તારમાં વિકાસની નવી લહેરનો પ્રારંભ થયો છે। વાહન વ્યવહાર અધિકારી શ્રીની કચેરીનું આજે બારડોલી તાલુકાના મોતા ગામ ખાતે એનું ખાતમુહૂર્ત કર્યું છે। આ કચેરીમાં બારડોલી વિધાનસભા, મહુવા વિધાનસભા, માંગરોળ વિધાનસભા અને માંડવી વિધાનસભા એમ 4 વિધાનસભાનો વિસ્તારનો સમાવેશ છે। મંજૂર કરવા બદલ રાજ્યના મૃદુ અને મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી અને વાહન વ્યવહાર વિભાગ સંભાળતા એવા આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો પણ આજના તબક્કે હું અને મારા સાથી ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાજી અમે આભાર માનીએ છીએ કે અમારા વિસ્તારમાં આ સુંદર 9 કરોડથી વધુના ખર્ચે બનનારી આરટીઓની કચેરીની અમારે ત્યાં મંજૂરી મળી છે। આજના પ્રસંગમાં મારા સાથી ધારાસભ્ય એવા ભાઈ શ્રી મોહનભાઈ ડોડિયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જમનાબેન, ઉપપ્રમુખ શ્રી, કારોબારી સમિતિના અધ્યક્ષશ્રીઓ, અમારા સંગઠનના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને આરટીઓ વિભાગ તરફથી અધિકારી કર્મચારીશ્રીઓ અને મોટા ગામના આગેવાનો, તાલુકાના આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે। અને આ સુંદર કચેરી જે બનવાની છે એમાં અરજદારોને અનેક સુવિધાઓ સાથેની આ કચેરી આગામી 12 માસમાં ઉપલબ્ધ થશે અને પ્રજાની સુખાકારીમાં આનું કામ પૂર્ણ થયેથી એને પ્રજાના કામમાં અર્પણ પણ કરાશે।